મારા ઘરની બાજુમાં જ એક નાનું પણ સુંદર પતરાની છતવાળું અને પાક્કું બાંધકામ કરેલું ઘર હતું, જે મારી માલિકીનું હતું અને મેં ભાડે આપવા માટે રાખ્યું હતું. એક દિવસ ત્યાં એક વિધવા મહિલા પોતાની 3.5 વર્ષની માસૂમ અને વહાલી દીકરી સાથે ભાડે રહેવા માટે આવી. તે દેખાવમાં અત્યંત શાંત અને બેહદ સુંદર હતી. તે પોતાના કામમાં જ પરોવાયેલી રહેતી અને બહુ મર્યાદામાં જીવતી હતી. એકવાર ઉનાળાના દિવસોમાં બપોરે આશરે 4 વાગ્યે બહાર ખૂબ જ આકરો તડકો હતો. હું હોલમાં બેસીને મારું કામ કરી રહ્યો હતો. એ સમયે તે મહિલા મારા માટે લીંબુ શરબત લઈને આવી. તે દિવસે તેણે એક સાદી સુતરાઉ સાડી પહેરી હતી અને વાવની ચોટલી વાવેલી હતી. તેનો ચહેરો કોઈ પવિત્ર પ્રતિમા જેવો સુંદર લાગતો હતો. મેં શરબતનો ગ્લાસ હાથમાં લીધો અને તેની થોડી વાર પંખાની નીચે બેઠવા માટે આગ્રહ કર્યો. તો નમસ્કાર મિત્રો, મારું નામ આકાશ છે. હું અમદાવાદમાં રહું છું. મારું પોતાનું એક મોટું ઘર છે અને બાજુમાં જ એક નાની રૂમ રસોડાની વ્યવસ્થા છે, જે અમે ભાડે આપતા હતા. મારા માતા પિતા વર્ષો પહેલા એક અકસ્માતમાં મને એકલો મૂકીને ભગવાનના ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારથી આ મોટા ઘરમાં હું સાવ એકલો જ રહું છું. હું ઘરે બેઠા જ ઓનલાઈન એકાઉન્ટ્સ અને કમ્પ્યુટરનું કામ કરું છું. એક દિવસ લગભગ 10 વાગ્યે મારા ઘરના દરવાજે કોઈકે ટકોરો માર્યો. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે એક સુંદર યુવતી ઊભી હતી. તેની સાથે એક નાની દીકરી હતી, જેણે તેનો પાલવ પકડેલો હતો. તે સ્ત્રીના ચહેરા પર એક ગંભીર ઉદાસી હતી, પણ તેની આંખોમાં પોતાની દીકરી માટે કંઈક કરી છૂટવાની મક્કમતા દેખાતી હતી. તેણે માથા પરથી સાડીનો છેડો સરખો કરતા ધીમા અવાજે પૂછ્યું, સાહેબ, મને પાડોશના માસીએ જણાવ્યું કે તમારી બાજુનું ઘર ખાલી છે અને તમે ભાડે આપવાના છો. શું મને એ રૂમ મળી શકે? ઘરમાં કોઈ મોટું વડીલ નહોતું, એટલે મારે જ નિર્ણય લેવાનો હતો. મેં તેને કહ્યું, હા ચોક્કસ, ચાલો હું તમને એ રૂમ બતાવી દઉં. મેં તાળું ખોલીને તેને આખી રૂમ બતાવી. રૂમ નાની પણ હવા ઉજાસ વાળી હતી અને એક નાનું રસોડું પણ સાથે હતું. તેને એ જગ્યા બહુ ગમી ગઈ. મેં સહજતાથી પૂછ્યું, તમારું નામ શું છે અને ઘરમાં બીજા કોણ છે? તેણે પોતાની દીકરીને પોતાની નજીક ખેંચતા ધ્રુજતા અવાજે કહ્યું, મારું નામ અંજલિ છે. આ મારી દીકરી મિષ્ટી છે. મારા પતિ એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સમેનનું કામ કરતા હતા, પણ 1 વર્ષ પહેલા એક ગંભીર બીમારીમાં તેઓ અમને છોડીને ચાલ્યા ગયા. સારવારમાં અમારી બધી બચત વપરાઈ ગઈ. મારો આ દુનિયામાં કોઈ નથી. હું અત્યારે નજીકના એક મોટા મોલમાં બિલિંગ કાઉન્ટર પર નોકરી કરું છું અને મારી દીકરીને ભણાવવા માંગુ છું. અંજલિની આ દુઃખભરી કહાની સાંભળીને
મારા એકલા હૃદયમાં તેના પ્રત્યે ખૂબ જ દયા અને આદર જાગી ગયો. અંજલિએ પૂછ્યું, સાહેબ, આ રૂમનું ભાડું કેટલું છે? મેં વિચાર્યું કે જે સ્ત્રી આટલી તકલીફમાં છે તેની પાસેથી વધારે પૈસા કેમ લેવાય. મેં કહ્યું, આમ તો ભાડું 3500 છે, પરંતુ તમારી પરિસ્થિતિ જોઈને હું તમારી પાસેથી વધારે નહીં લઉં. તમે માત્ર 1500 આપી દેજો અને પાણી લાઇટનું ટેન્શન ન લેતા. આ સાંભળીને અંજલિની આંખોમાં આશાનું એક નવું કિરણ દેખાયું અને તે ખુશ થઈ ગઈ. બીજા જ દિવસે તે પોતાનો થોડોક સામાન લઈને રહેવા આવી ગઈ. મિત્રો, હું મોટે ભાગે ઘરની બાલ્કનીમાં અથવા ઓસરીમાં બેસીને લેપટોપ પર કામ કરતો. હવે મારી રોજની એકલતાવાળી જિંદગીમાં એક સુંદર બદલાવ આવી ગયો હતો. હવે રોજ સવારે મને અંજલિના દર્શન થતા. તે સવારે વહેલા ઉઠીને પતરાના ઘરની સામે નાનું આંગણું સાફ કરતી, તુલસી ક્યારામાં પાણી રેડતી અને દીવો કરતી. પછી તે મિષ્ટીને તૈયાર કરીને પડોશના એક કાકીને ત્યાં સાચવવા આપતી અને પોતે 9:30 વાગ્યે મોલમાં નોકરી પર નીકળી જતી. સાંજે 6:30 વાગ્યે તે પાછી આવતી, રસોઈ બનાવતી અને કપડાં સૂકવવા બહાર આવતી. ત્યારે અમારી નજરો મવતી. તે ખૂબ જ મર્યાદાવાળી અને સૌમાની સ્ત્રી હતી. તે ક્યારેય વગર કામે મારી સામે જોતી પણ નહીં. પણ તેની આ જ સાદગી અને સંસ્કાર મને અંદરથી ખૂબ જ ગમી ગયા. તેની નાની દીકરી મિષ્ટી ઘણી વાર દોડતી દોડતી મારા ઘરમાં આવી જતી. હું સાવ એકલો હતો એટલે મિષ્ટી સાથે રમવામાં મારો સમય બહુ સરસ પસાર થતો. હું તેના માટે બિસ્કિટ અને ચોકલેટ લાવતો. અંજલિ ક્યારેક તેને લેવા આવે ત્યારે અમારી વચ્ચે નાની નાની વાતો થતી, જે મને આખો દિવસ ખુશ રાખતી હતી. કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. એક દિવસ અચાનક રાત્રે મને ખૂબ જ જોરદાર તાવ ચડ્યો અને આખા શરીરમાં અસહ્ય કળતર થવા લાગી. હું પથારીમાંથી ઊભો પણ નહોતો થઈ શકતો. ઘરમાં કોઈ નહોતું જે મને એક ગ્લાસ પાણી આપે. હું સવાર સુધી પથારીમાં તડપતો રહ્યો. સવારે જ્યારે મિષ્ટી રોજની જેમ દોડતી મારા ઘરમાં આવી ત્યારે તેણે મને પથારીમાં કણસતો જોયો. તે દોડીને બહાર ગઈ અને જઈને તેની મમ્મીને બોલાવી લાવી. અંજલિ તરત જ અંદર આવી. તેણે મારા કપાળ પર હાથ મૂક્યો તો મારું શરીર તડકાની જેમ તપી રહ્યું હતું. અંજલિ જરાય ગભરાયા વગર તરત જ દોડીને ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટરે કહ્યું કે મને ગંભીર વાયરલ ઇન્ફેક્શન થયું અને 4-5 દિવસ સુધી સંપૂર્ણ આરામની જરૂર છે. અંજલિએ 5 દિવસ મોલમાંથી રજા લઈ લીધી. તેણે મારા ઘરની, મારા ખાવા પીવાની અને મારી દવાઓની બધી જ જવાબદારી પોતાના માથે લઈ લીધી. તે રોજ સવારે વહેલા ઉઠીને મારા માટે ગરમ ઉકાળો અને મગની ખીચડી બનાવતી. સમયસર મને દવા આપતી
અને મારા આખા ઘરને સાફ રાખતી. હું જ્યારે તેને મારા માટે આટલી મહેનત કરતા જોતો ત્યારે મારી આંખો ભરાઈ આવતી. મિત્રો, મારા માતા પિતાના ગયા પછી પહેલી વાર મને કોઈએ આટલો પ્રેમ અને એટલી આપ્તજન જેવી સંભાળ આપી હતી. 5 દિવસ પછી જ્યારે હું સાજો થયો ત્યારે મેં અંજલિનો આભાર માનતા કહ્યું, અંજલિ, જો તું ન હોત તો મારું શું થાત? તે મારી સગાની જેમ સેવા કરી છે. એ જ દિવસે બપોરે 4 વાગ્યે જ્યારે તે મારા માટે લીંબુ શરબત લઈને આવી ત્યારે મેં મનમાં નક્કી કરી લીધું, મન મક્કમ કરીને મારા દિલની વાત તેની સામે મૂકવાનો નિર્ણય કર્યો. મેં શરબતનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને ધીમેથી તેનો હાથ મારા હાથમાં લઈને કહ્યું, અંજલિ, હું આ ઘરમાં સાવ એકલો છું અને તું પણ આ દુનિયામાં એકલી છે. મેં તારામાં માત્ર એક ભાડુઆત નહીં પણ એક બહુ જ પવિત્ર અને સંસ્કારી સ્ત્રી જોઈ છે. હું તને અને મિષ્ટીને સ્વીકારવા તૈયાર છું. શું તું મારી જીવન સંગની બનીશ? આ ઘરને કાયમ માટે તારું પોતાનું ઘર બનાવીશ? આ સાંભળીને અંજલિના હાથમાંથી છાડીનો છેડો સરી પડ્યો અને તેની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાનો હાથ પાછો ખેંચતા રડસમ અવાજે કહ્યું, આકાશ, તમે આ શું બોલો છો? તમે એક કુંવારા અને આટલા સારા ઘરના પ્રતિષ્ઠિત યુવાન છો. હું એક અભાગી વિધવા છું. જો હું મારી જિંદગીમાં આવીશ તો સમાજના લોકો તમારા પર આંગળી ચીંધશે. લોકો વાતો કરશે કે આકાશે એક વિધવા સાથે લગ્ન કર્યા. હું તમારી જિંદગી અને તમારી પ્રતિષ્ઠા ખરાબ કરવા નથી માંગતી. મેં ઊભા થઈને તેની આંખોમાં જોયું અને ખૂબ જ પ્રેમથી કહ્યું, અંજલિ, મારા માતા પિતા નથી. આ ઘરમાં અને મારી જિંદગીમાં નિર્ણય લેવાનો હક માત્ર મારો છે. મને સમાજના ખોટા બંધનોની કે લોકોની વાતોની કોઈ પરવા નથી. મને ચિંતા છે તો બસ તારી અને માસૂમ મિષ્ટીની. મને તારા દિલનો જવાબ જોઈએ છે. અંજલિ મારી આંખોમાં રહેલો સાચો પ્રેમ અને સચ્ચાઈ જોઈ ગઈ. તેણે રડતા રડતા પોતાનું માથું હલાવીને હા પાડી. મિત્રો, સમાજના કોઈ પણ બંધનો કે ખોટી રૂઢિઓની પરવા કર્યા વગર અમે બાજુમાં જ એક નાના મંદિરમાં જઈને પ્રભુની સાક્ષીમાં સાદગીથી લગ્ન કરી લીધા. નાની મિષ્ટીને પણ એક પિતાનો પ્રેમ મળી ગયો અને મારા સૂના ઘરમાં કાયમ માટે લક્ષ્મીજીના પગલાં થઈ ગયા. આજે અંજલિ અને હું ખૂબ જ ખુશ છીએ. તે મારા ઘરને મંદિરની જેમ રાખે છે અને મને અઢળક પ્રેમ આપે છે. મિત્રો, તમને શું લાગે છે? મેં અને અંજલિએ લગ્ન કરીને સારું કર્યું કે ખોટું? કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર જણાવજો. અંજલિ એક વિધવા અને અસહાય સ્ત્રી હોવા છતાં ક્યારેય હિંમત હારી નહોતી. આકાશે સમાજની ચિંતા કર્યા વગર એકલા હાથે એક પવિત્ર સ્ત્રીને સન્માન આપ્યું અને નાની બાળકીને પિતાનો ઓથ આપ્યો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય
કોઈ શરતો કે ભૂતકાળ નથી જોતો. સમાજમાં કોઈ પણ સ્ત્રી વિધવા કે એકલી હોય તો તેને તિરસ્કાર કે લાચારી ન મળવી જોઈએ, પરંતુ તેને પણ સન્માન, પ્રેમ અને જીવનની એક નવી અને સુંદર શરૂઆત કરવાનો પૂરો અધિકાર મળવો જોઈએ. જો આ ભાવનાત્મક પ્રેમ કહાની તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ.